टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર બહુ જ રસપ્રદ જગ્યાએ છે. બધા જ સંકેતો સમજવાના છે, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરવાની છે. નિફ્ટી 50 પોઈન્ટની તેજી સાથે 24,600 ને સતત ઉપર. સેન્સેક્સમાં 200 પોઈન્ટની તેજી. આઈટી અને ઓટો શેરથી બજારને મળી રહ્યો છે ટેકો. બેંક નિફ્ટી ન્યૂનતમ સ્તરોથી 100 પોઈન્ટ સુધર્યો. ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. એચડીએફસી બેંકથી પણ બેંક નિફ્ટીને મળી રહ્યો છે સપોર્ટ. આઈટી શેરમાં 3 દિવસ બાદ ખરીદદારી પરત ફરી. ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. એમ્ફેસિસ, એલટીઆઈ, માઇન્ડટ્રીમાં 2% વધુની તેજી. ટેલિકોમ શેરમાં જોરદાર તેજી. ભારતીય એરટેલ નિફ્ટીના ટોપ ગેઇનરમાં. એમટીએનએલમાં 60% વધુની તેજી. સરકાર બીએસએનએલ એમટીએનએલની પ્રોપર્ટી વેચવાની કરી રહી છે તૈયારી. રેલવે શેરમાં તેજીનું ટોપ ગેર. આરવીએનએલ 60% વધુ વધીને વાયદાનો ટોપ ગેઇનર. ટેકમાકો, ઇરકોન, રેલટેલમાં 8 થી 13% સુધીની તેજી. અને આ સરે જાઓ સૌથી પહેલાં ભારતીય માર્કેટ્સ જે અત્યારે દિવસના ઉચ્ચતમ સ્તરોને નજીક. ઇનફેક્ટ નવા ડેઝ હાઈ નિફ્ટીમાં આપણને જોવા મળી રહ્યા છે 24,640ના, જે બતાવે છે કે આજે થોડો મૂડ બાય ઓન ડિપ્સનો ફરી એકવાર આવતો જોવા મળ્યો. દિવસનું તળિયું 24,530, મતલબ સાફ છે. આટલા દિવસથી હું અને યોમિક જે કહી રહ્યા છીએ કે 24,500 આ 24,500 પ્રોટેક્ટ થવું જરૂરી છે, અને સોફાર પ્રોટેક્ટ થઈ પણ રહ્યું છે. આ સતત 3 દિવસનો લો તમે જોવા જાઓ તો એ 24,500 અત્યારે ફિલહાલ બની રહ્યું છે. આજે ફરી એકવાર ત્યાંથી થોડી તેજી આવી છે. થોડી એટલા માટે કારણ કે 530 થી 640 એટલે રેન્જ તો 100 પોઈન્ટની જ છે, પણ તેમ છતાં પણ હા, ડેઝ હાઈને નજીક છીએ આપણે, તે વાત ભૂલવી ના જોઈએ. ઇવન બેંક નિફ્ટી તમે જુઓ તો ત્યાં પણ સારી રિકવરી આવી છે. 55,400 થી 55,800 ઓલમોસ્ટ 791ના હાઈ હમણાં બન્યા છે. અને મિડ કેપ સ્મોલ કેપ કે જ્યાં 0.5% આસપાસની ખરીદારી. સૌથી વધુ એક્શન કદાચ મિડ કેપ અને સ્મોલ કેપમાં છે. તો આવો ચાર્ટ્સ પર સમજીએ કે કયા પ્રકારે આજે માર્કેટ્સમાં રિકવરી આવી છે અને શું સ્થિતિ બની રહી છે. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ આફ્ટરનૂન યોમિક. સરસ સપોર્ટ લઈને માર્કેટ ઉપર આવ્યા છે. કઈ રીતની પરિસ્થિતિ બની રહી છે ચાર્ટ પર? જી યસ, ગુડ આફ્ટરનૂન. હવે ચાર્ટમાં આપણે નજર કરીએ તો આજે આપણને એક નાનકડી રેન્જમાં દિવસ દરમિયાન એક કારોબાર જોવા મળ્યો, પરંતુ આ છેલ્લા આપણે અડધો કલાકથી નજર કરીએ તો થોડુંક ડગલેમ પગલે આપણને તેજી જોવા મળી રહી છે. પરંતુ એ તેજીમાં એટલો કોન્ફિડન્સ નહીં કહી શકાય, કારણ કે આપણે જે 24,700નું જે મહત્ત્વનું લેવલ છે એની ઉપર આજે આપણે નથી ગયા. 24,700 એ આપણે ખબર છે કે ઘણા દિવસોથી હડેલ છે. એ શા માટે? તો આવો સૌથી પહેલાં આપણે ચાર્ટ ઉપર નજર કરી લઈએ. ડેલી ચાર્ટ તમે નજર કરો તો ડેલી ચાર્ટમાં તમને અહીંથી જોવા મળશે કે 24,700 જે બ્લેક કલરની લાઇન આપણે ડ્રો કરેલી છે એની ઉપર તમે નજર કરો તો 24,700નું આ એક હડેલ છે કે જ્યાં આપણે જુઓ તો છેલ્લા ઘણા દિવસોથી માર્કેટ સપોર્ટ લઈ રહ્યું હતું. તમે નજર કરો, અહીંયા એક વખત, આ 2 વખત, અહીંયા ત્રીજી વખત, અહીંયા ચોથી વખત અહીંયા તમે નીચે ગયા, પરંતુ ક્લોઝિંગ ઉપર આપ્યું અને ફાઇનલી ગઈકાલે તમે એની નીચે ગયા. હવે આજે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ થઈ છે કે તમે ઇનસાઇડ બાર આજે તમે બનાવી રહ્યા છો નિફ્ટીમાં. એટલા માટે હવે તમે આજનો લો, એટલે ગઈકાલનો તમે લો છો તો તમારા માટે બનશે 24,506 આજુબાજુ છે. અને ઉપરની તરફ જો તમે હાઈ જોશો તો હાઈ તમને ઉપર તમારા માટે ઓલમોસ્ટ 24,700ની ઉપર જોવા માટે બનશે. 24,750 આજુબાજુ તમારું અહીંયાથી હાઈ જોવા મળશે. ઇવન 24,800 હતો, સોરી 24,800 આજુબાજુ તમને હાઈ જોવા મળ્યો હતો. 24,850 થી 24,506 એટલે ઓલમોસ્ટ 300-350 અંકની રેન્જ ફરીથી ઇનસાઇડ બાર બનતી જોવા મળી છે. છેલ્લા ઘણા દિવસોથી તમે નોટિસ કરો તો અહીંયા પણ તમારા માટે ઇનસાઇડ બાર બન્યો. એના માટે તમારા માટે અહીંયાથી ઓલરેડી બ્રેકડાઉન આવી ગયું હતું, પરંતુ આપણે જોયું તો શું હતું? કન્ફર્મેશન માટે આપણે શું વાત કરી હતી કે તમારા માટે જે 24,500નું જે લેવલ છે એ તમારું બ્રેક થવું જરૂરી છે. એટલે કે 24,500નું લેવલ જે આજે તમારું બ્રેક નથી થયું, આજે તમે લો બનાવ્યા 24,530. હવે આવતીકાલ માટે એક સિમ્પલ લોજિક આપણે વાપરીશું. 24,500નું જ આપણે લેવલ છે, રાઈટ? 24,500 જે એક વખત પણ માર્કેટ અહીંયાથી અટેમ્પ્ટ કરે, નીચે બ્રેક કરવાનો પ્રયત્ન કરે તો આપણને નીચે આ લેવલ જોવા મળી શકે છે. એ લેવલ તમારા માટે છે 24,380
આ લેવલ તમને આવતા જોવા મળી શકે. આ જે ઇનસાઇડ બારની રેન્જ છે એ પ્રમાણે આપણને અહીંયાથી 24,380 આ લેવલ આપણને અત્યારે એક સમયે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. પરંતુ એ ક્યારે 24,500 જો નિફ્ટી એટેમ્પ્ટ કરે તો. વાત થઈ ગઈ નીચેની સાઈડ. હવે નવી તેજી તમારે ક્યારે કરવી, તો તમારી જે ગઈકાલની જે કેન્ડલ હતી એક તો એ તમારે ધ્યાન પર રાખવું, અને એની પહેલાં તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે તો એ છે 24,700. કારણ કે 24,700 આપણને ખ્યાલ છે છેલ્લા ઘણા દિવસોથી આપણને એક મેઇન હર્ડલ છે જ્યાં માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું છે. એની ઉપર જો તમે ફરીથી અહીંયાથી તેજી આપો એ બાદ તમને થોડીક તેજી જોવા મળી શકે. અને આવતીકાલે હવે તમારા માટે નિફ્ટીની એક્સપાયરી પણ છે, એટલે સ્વાભાવિક છે કે તમને એક વોલેટિલિટી સેશન પણ જોવા મળી શકે. એટલે એ બધા વચ્ચે ઉપરની તરફ આપણે 24,700 કે જેની ઉપર માર્કેટ સસ્ટેન થાય છે કે નહીં એ જોવાનું રહેશે. 24,700 સસ્ટેન થાય તો 24,800 જે બીજો અવરોધ છે કે જ્યાં આપણે તમે જુઓ તો અહીંયાથી એક વખત, બે વખત, ત્રણ વખત, છેલ્લા અઠવાડિયામાં 3 વખત, ઇવન અહીંયા ચોથી વખત, લાસ્ટ વીકમાં તમે જોશો તો 4 વખત તમને ત્યાંથી જ અવરોધ આવ્યો છે. છેલ્લા 5 થી 6 ટ્રેડિંગ સેશનમાં 4 વખત 24,800 તમે નીચે આવ્યા છો અને 24,700 થી સપોર્ટ મળતો હતો, પરંતુ જે ગઈકાલે બ્રેક થયો છે એટલા માટે 24,700 અને 24,800 ઉપરની તરફ બે મહત્વના લેવલ છે. નીચેની તરફ તમારા માટે 24,500 એ મેઇન સપોર્ટ. જો એ બ્રેક થયું તો 24,380 માટે પણ આવતીકાલે આપણે તૈયારી રાખવી જોઈએ. આ વાત થઈ ગઈ નિફ્ટીની. આવો 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટમાં તમે જોશો તો આજના દિવસે તમને ટ્રેડિંગમાં એકદમ નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો. તમે નજર કરો તો આ એક નાનકડી રેન્જમાં કારોબાર જોવા મળ્યો. અત્યારે તમે અહીંયા ઓલમોસ્ટ 24,640 એટલે કે આ જે લાઈન તમારી ડ્રો કરેલી છે 24,640 ત્યાં તમે છો. અને આ લાઈન તમારી કઈ છે તો એ તમે નજર કરો તો ગઈકાલે આ લેવલ હતું કે જ્યાં તમને હર્ડલ આવતું 24,640, ત્યાં ફરીથી તમે અત્યારે હાલ આવી રહ્યા છો. એટલે કે હજુ પણ આ એક રેન્જ તમે નજર કરો. છેલ્લા આપણે જૂન મહિનાની શરૂઆતથી તમે જો તો અહીંયા તમારા માટે આ 24,700, આ નીચે 24,500 સપોર્ટ લીધો. અહીં તમે 24,700, અહીં તમે ફરીથી સપોર્ટ લીધો. અહીં તમે ફરીથી તમે જુઓ તો આખો દિવસ ટાઈમ પસાર કર્યો અને અત્યારે તમે અહીંયા છો. એટલે છેલ્લા 3 થી 4 દિવસથી આ 200 અંકની રેન્જ તમારા માટે થઈ. નીચે 24,500, ઉપર 24,700. આ 200 અંકની રેન્જની અત્યારે વચ્ચે માર્કેટ કન્ફ્યુઝન છે. એટલે એની ઉપર કાં તો નીચે એક મોટી મૂવ, કાં તો આપણને અપસાઇડ કાં તો ડાઉન સાઇડ બંને પોસિબલ છે. પરંતુ કઈ સાઈડ આપણને અહીંથી વેગ જોવા મળે છે એની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે. આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. નિફ્ટી ઓઆઈમાં હવે તમે નજર કરશો તો હવે તમને અહીંયાથી જોવા મળશે મેઇન 24,600 કે જ્યાં તમે નજર કરો તો તમને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંનેનો તમને આજે ફાઇટ જોવા મળશે. ઇવન તમે કોલ રાઇટર્સ તમે નજર કરો તો તમારા માટે ઓલમોસ્ટ 2.5 કરોડ છે. ઇવન સવારે જ્યારે પુટ રાઇટિંગ તમે જોશો તો 1 કરોડ હતી, પરંતુ જે રીતે તમે જો છેલ્લા અડધા કલાકમાં આપણને જે મજબૂતી આવી એમાં તમને અહીંયા પણ 1.5 થી 2.5 કરોડનું તમને પુટ રાઇટિંગ પણ જોવા મળી રહ્યું છે. એટલે 24,600 હવે મેઇન લેવલ થઈ ગયું. પહેલાં 24,700 હતું જ્યાં ફાઇટ જોવા મળતી હતી, હવે 24,600 છે જે ફાઇટ જોવા મળશે. હા, જો કાલે અપસાઇડ ઓપન થઈ આપણે ઉપરની સાઈડ 24,700 ની ઉપર તો 24,600 કોઈ ચિંતા નથી, પણ જો તમે આવતીકાલે પણ તમે ફ્લેટ ઓપનિંગ થશો તો 24,600 નું લેવલ છે કે જે ડિફેક્ટ કરવું આપણે ખાસ કરીને અહીંથી ફોકસ કરવાનું રહેશે. નીચે 24,500 ઓબ્વિયસલી કે જે આપણને છેલ્લા 3-4 અઠવાડિયાથી સપોર્ટ મળી રહ્યો છે, ત્યાં સપોર્ટ આવતીકાલે પણ જોવા મળશે. પરંતુ એ સપોર્ટ ના મળ્યો તો મેં તમને ઓલરેડી વાત કરી કે 24,380 લેવલ પણ આપણને આવતીકાલે જોવા મળી શકે. ઉપર નવી તેજી માટે જો 24,600 જેની ઉપર ક્લોઝિંગ જરૂરી છે, 24,700 કે ત્યાં તમે નજર કરો ત્યાં પણ તમારા માટે 1 કરોડથી વધારે કોલ રાઇટિંગ છે. ઇવન 24,800 ત્યાં પણ તમારા માટે 1.5 કરોડની નજીક અહીંયાથી કોલ રાઇટિંગ છે. એટલા માટે ઉપર અવરોધ ઘણા બધા છે. જો તમે નજર કરો 24,600, 700, 800 અને જો તમે કોઈ પણ કારણસર નીચે ગયા, તમે વેચવાલી આવી તો તમને બચાવવા માટે એક માત્ર 24,600 છે અને 24,500 છે. અને જે બાદ તમે જોશો તો ઇન બિટવીન ક્યાંય તમને લોકો ખાસ સપોર્ટ નહીં મળી રહે. એટલા માટે અત્યારે કહી શકાય કે કોલ જે પુટ રાઇટિંગ કરતાં કોલ રાઇટર્સની આપણને અહીંયાથી જે આમ કહી શકાય કે જે બાજી છે એ આપણને વધારે ભારે જોવા મળી રહી છે. એટલે કોઈ પણ કારણોસર જો થોડા પણ નેગેટિવ ન્યૂઝ આવે તો આપણે એક વખત 24,380 લેવલ નીચેની તરફ જોવા મળી શકે. ઓઆઈ ચેન્જ લઈને આવો. આજના દિવસે તમે જુઓ તો સૌથી વધારે જે તમને જે કોન્ફિડન્સ બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે તે સૌથી વધારે તમને 24,600માં જોવા મળે, જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને આવ્યા છે. એ સારી વસ્તુ છે. પુટ રાઇટિંગ આજે આવ્યું એ 24,500, એટલે કે ચાન્સીસ છે કે 24,500 તમે આવતીકાલે અહીંથી સપોર્ટ લેવાના પ્રયત્ન કરો. પરંતુ બસ ખાલી વાત એ જ છે કે 24,600 નીચે તમારે આવતીકાલે માર્કેટ ના જવું જોઈએ. જો ત્યાં જશે તો ત્યાં તમને થોડુંક પેન અહીંથી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો ફટાફટ નજર કરી લઈએ આપણે બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટીમાં સેટઅપ તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં ગઈકાલે સારા નવા રેકોર્ડ હાઈ બન્યા, પરંતુ જે મેઇન હર્ડલ છે એ તમને ઓલ ટાઈમ હાઈથી આવ્યા. અગાઉ પણ તમે જુઓ
જ્યારે તમે ઓલ ટાઈમ હાઈ બનાવી હતા ત્યારે શાર્પ ડાઉન કેન્ડલ તમને મળી હતી અને સેમ કેન્ડલ તમને ગઈકાલે જોવા મળી. ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ એકદમ જ તમે નીચે આવ્યા. પરંતુ આમાં સારી વસ્તુ એ છે કે છેલ્લા તમે મે મહિનાથી તમે જોશો તો સતત તમને જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંથી તમે સપોર્ટ લઈ રહ્યા છો. તમે નીચે આવો અને ત્યાંથી તમે ટીક થઈને ઉપર જાઓ, નીચે આવો ટીક થઈને ઉપર જઈ રહ્યો. એટલા માટે તમારા માટે લેવલ છે 55,585 જે હવે તમારા માટે અહીંયાથી ઓલરેડી એ સપોર્ટ થતો જ, પરંતુ 55,521 એટલે 20 લઈ આવો ફોર એક્ઝામ્પલ, એ જ્યાં તમારા માટે 10 EMA. એટલા માટે હવે રેન્જ તમારા માટે 55,500 થી 55,600 આ એક રેન્જ થઈ ગઈ છે બેંક નિફ્ટી માટે, જે એક સપોર્ટ તરીકે હાલ કામ કરતું જોવા મળશે. ઉપર નવી તેજી ત્યારે જ કરીશું કે આપણને જે 56,161 જે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા હતા એને ક્રોસ કરીશું તો નવી તેજીની એક્સપેક્ટેશન. નીચે 55,500 એક વખત આવે તો આપણે બાય ઓન ડીપ રણનીતિ એ ખાસ કરીને આપણે અહીંથી અપનાવી જોઈએ. એટલે આ વાત થઈ ગઈ આપણે પોઝિશનલી બેંક નિફ્ટી માટે ફોકસ હોવું જોઈએ. આવો 15 મિનિટ ઉપર નજર કરો. 15 મિનિટમાં તમે જોશો તો અહીંયા પણ તમને દિવસ દરમિયાન એકદમ નાનકડી રેન્જમાં જ કારોબાર જોવા મળ્યો. અહીંયા પણ તમે જુઓ તો તમારા માટે હર્ડલ જે ઓલરેડી 56,000 જે તમે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા, પરંતુ તમારા માટે આ મેઇન છે 56,800 અને નીચેની તરફ તમારા માટે છે એ છે 55,400. આ રેન્જ તમારા માટે ઇન્ટ્રાડે માટે આવતીકાલ માટે ફોકસ રાખીશું. રેન્જ 400 પોઈન્ટની છે, નીચે 55,400, ઉપર 55,800. આ લેવલ આપણે ખાસ કરીને ફોકસ કરવાની અહીંયાથી જરૂર છે. આવો ઓવાઈ ઉપર નજર કરી લઈએ. ઓવાઈ ઉપર તમે નજર કરો તો અહીંયાથી તમારા માટે 56,000 જે એક હર્ડલ છે જ્યાં તમને કોલ રાઇટર સૌથી વધારે જોવા મળી રહ્યા છે. અને ઇવન પુટ રાઇટિંગ છે એ સારી વસ્તુ છે કે પુટ રાઇટર્સ પણ છે. એટલે જો તમે ફરીથી આવો તમે એટેમ્પ કરવાનો પ્રયત્ન બતાવશો 56,000 ને પાર કરવાના તો ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ પુટ રાઇટિંગનો વધી શકે છે. અને નીચે ઓલરેડી 55,500 જે છેલ્લા ઘણા દિવસથી સપોર્ટ આપી રહ્યું છે, 55,000 કે જે ઓલરેડી સપોર્ટ મેઇન તમારો છે. એટલા માટે મેઇન તમારો ખાલી જે છે લેવલ 56,000 એકમાત્ર અવરોધ છે કે જેને તમારે અહીંથી ક્રોસ કરવાની જરૂર છે. આવો ઓવાઈ ચેન્જ ઉપર નજર કરી લઈએ. એમાં પણ તમે જોશો તો તમને ઓવાઈ ચેન્જમાં પણ આજે જે 55,500 છે ત્યાં પુટ રાઇટિંગ હેવી થતું જોવા મળ્યું છે. એટલે કે મેઇન સારો એવો સપોર્ટ તમને ઓલમોસ્ટ 2.5 લાખ સપોર્ટ તમને આજે 55,500 પર આવ્યો. એ જ કારણથી તમે આજે લો પણ જોશો તો 55,500 બાજુથી જ તમને સપોર્ટ મળ્યો છે. એટલા માટે હું છેલ્લા વારંવાર ઘણા દિવસોથી તમને કહી રહ્યો છું કે આપણને 55,500નો આ એક લેવલ છે જે બેંક નિફ્ટીમાં વર્ક કરી રહ્યું છે. ઉપરની તરફ નવી તેજી ક્યારે કરીશું કે જે આપણે ઓલ ટાઈમ હાઈ હતા 56,161. જો એને તમે પાર કરો તો તમારે નવી તેજી માટે વિચારણા કરવી જોઈએ. અને એ જ વસ્તુ નિફ્ટીમાં હવે મેઇન ફોકસ તમારું નિફ્ટીમાં હોવું જોઈએ, કારણ કે આવતીકાલે તમારી એક્સપાયરી છે. એટલે નીચેની તરફ 24,500 બ્રેક ના થવું જોઈએ. જો બ્રેક થાય તો 24,380 લેવલ જોવા મળી શકે અને 24,700 જો તમે સસ્ટેન કર્યું તો 24,800 તરફના પણ લેવલ આપણને એક સમય જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે વ્યૂ આ પ્રમાણે અચાનક જુઓ ને હમણાં ખાસ ઇન્ટ્રાડે હાઈથી એક શાર્પ થોડું સેલિંગ પણ આવ્યું છે 20-25 પોઈન્ટનું, પણ 100 પોઈન્ટની રેન્જમાં 20-25 પોઈન્ટનો ઘટાડો પણ એક ડેફિનેટલી થોડું શાર્પ જરૂર લાગે. આવો દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. ફિલહાલ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે આ ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ એ જ રેન્જ બાઉન્ડ, કોઈ ખાસ પરિવર્તન છે નહીં. બસ હમણાં છેલ્લે નવા ઇન્ટ્રાડે હાઈ બનાવી દીધા. દેટ ઇઝ ધી સ્ટોરી. એ સૌથી નવી અને લેટેસ્ટ સ્ટોરી છે. અને ત્યારબાદ ફરી એકવાર થોડું દબાણ પણ તમને જોવા મળી રહ્યું છે. એટલે જે ગતિથી તમે ઇન્ટ્રાડે હાઈ બનાવ્યા, હવે એટલી જ ગતિથી અહીંયા ફિલહાલ વેચવાલીનું દબાણ પણ એટલું જ તીવ્રતા સાથે આવ્યું છે તેવું આપણે અહીંયાથી ખાસ જોવું જોઈએ. અચ્છા, જરા સેક્ટર સ્પેસિફિક રોટેશન જોઈ લઈએ તો તમને જોવા મળશે આજે સૌથી વધુ ખરીદદારી જે છે તે મિડ કેપ સ્મોલ કેપમાં ફરી એકવાર આવતી જોવા મળેલી છે. એવા સેક્ટર્સ કે જે મિડ કેપ સ્મોલ કેપની સાથે જોડાયેલા છે તેમાં સારી ખરીદદારી છે, જેમાંથી એક તમે જુઓ સરકારી કંપનીઓ છે CPSE, આ સિવાય તમે જોશો કે ડિફેન્સ કંપનીઓ છે કે જેની અંદર સારી ખરીદદારી જોવા મળી રહી છે. કમોડિટીઝ સાથે જોડાયેલા, ઓઇલ એન્ડ ગેસની સાથે જોડાયેલા સ્ટોક્સમાં મજબૂતી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, અગેન મેં તમને થોડા દિવસો પહેલાં પણ વાત કરી હતી કે આપણે હવે રેલવે સ્ટોક્સ પર ફોકસ રાખવું જ જોઈએ અને એવું જ થયું છે. અત્યારે પણ સરસ એક્શન. મેટલ સ્ટોક્સ 6 તારીખે બાય ધ વે આપણે ચિનાબનું પણ ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, જે વિશ્વનો સૌથી ઊંચો પુલ છે. તો આ પણ એક સ્ટોરી બને છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને ડેફિનેટલી. વેચવાલી ક્યાં છે? માત્ર રિયલ એસ્ટેટ. આજના આપણા બંને એક્સપર્ટના કોલ સવારે રિયલ એસ્ટેટના હતા, પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે લાલ નિશાનમાં છે
તે છે રિયલ એસ્ટેટ. 0.5%નો ઘટાડો તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે. તો એ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીએ. બીજું તમે જુઓ તો અહીંયાથી ખાસ તમને ખરીદદારી જોવા મળી રહી છે. તેમાં મેટલ છે, એનર્જી છે, સરકારી સ્ટોક્સ તો ઓલરેડી તમને વાત કરી. ઇવન આઈટી થોડું સપોર્ટ આજે આપી રહ્યું હતું, જેથી નિફ્ટી સોફાર 24,600 ઉપર ટકવામાં સફળતા જરૂર મેળવી છે. પણ હવે છેલ્લી 15 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે અને નિફ્ટી જરા મૂડ બદલતો હોય હવે તેવું લાગી રહ્યું છે. એટલે હાલની સ્થિતિને જોતા તો માર્કેટે જરા મૂડ પરિવર્તિત કર્યો અને ફરી એકવાર હવે છેલ્લી 15-20 મિનિટના હિસાબથી વેચવાલી આપવાની કોશિશ થઈ રહી છે. જોઈએ હવે શું પરિસ્થિતિ બને છે. બાકી ડેઇલી ચાર્ટ્સ પર જેમ યોમી કહી રહ્યા હતા તેમ આજની કેન્ડલ લગભગ ડોજી ટાઈપની જ પેટર્ન બનતી જોવા મળે છે તેવું લાગી રહ્યું છે. એટલે અત્યારે તો ફિલહાલ થોડું દબાણ ઉપલા સરોથી માર્કેટમાં છે. તે જ પરિસ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ. ટોપ લૂઝર્સ હું સૌથી પહેલાં કહીશ, કારણ કે ઓવરઓલ તો ટેન્શન જ છે માર્કેટમાં. તો બજાજ ફિન્સર્વમાં વેચવાલી છે 0.5% આસપાસ, ઓલમોસ્ટ 2%ની વેચવાલી. ટ્રેન્ટ તમે જોશો 1.5% આસપાસની વેચવાલી છે. શ્રીરામ ફાઇનાન્સ 1%ની વેચવાલી અને એક્સિસ બેંક 1% આસપાસની વેચવાલી છે. ખરીદદારીમાં એટર્નલ જોવા મળશે તમને 3% આસપાસની ખરીદદારી. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ 2.25% આસપાસની ખરીદદારી. ભારતી એરટેલ 0.5%ની ખરીદદારી જોવા મળી રહી છે અને ઇન્ડસઇન્ડ બેંકમાં આજે 0.5% આસપાસની ખરીદદારી જોવા મળી રહી છે. તો આ સ્થિતિને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આગળ વધીએ અને હવે વધુ એક આઈપીઓની સિઝન જ્યારે પૂર બહારમાં ચાલી રહી છે ત્યારે વધુ એક ઇન્ટરેસ્ટિંગ એસએમઈ આઈપીઓ આવ્યો છે. આ એસએમઈ આઈપીઓના ડિટેલ્સ જાણી લઈએ મારા સહયોગી યોમિક પાસેથી. યોમિક, જણાવો એસએમઈ આઈપીઓ છે શું ડિટેલ્સ અને કંપની માટે અને અત્યાર સુધીમાં જે કંઈ પણ ડિટેલ્સ સામે આવી છે તે બધી જ દર્શક મિત્રોની તરફ રજૂ કરીએ. જે બિલકુલ યસ, અત્યારે આપણે જોઈએ છે આપણને નોર્મલ આઈપીઓ તો આપણે ઘણા બધા વાત કરીએ છીએ, પરંતુ આપણે વિચાર્યું કે દર્શકોને આપણે જે એસએમઈ આઈપીઓ છે જે અત્યારે હાલ ચાલુ છે એની પણ આપણે માહિતી આપવી જરૂરી છે. અત્યારે હાલ આપણે રિસેન્ટલી જોયું તો ગંગાબાદ ફિટિંગ્સ લિમિટેડ કરીને આપણે એક કંપની છે કે જેનો આઈપીઓ અત્યારે આવ્યો છે. એસએમઈ કંપની છે. હવે કંપની એક વખત પહેલાં શું કામ કરે છે એ તમને કહી દઉં તો કંપની જે આપણી જે બાથરૂમ એસેસરીઝ હોય છે જેવી કે સીપી ટેપ્સ લઈ લો, શાવર, સેનિટરી વેર, એબીએસ ફિટિંગ્સ, ડોર હેન્ડલ્સ, આ બધી જે પ્રોડક્ટ્સ હોય છે તેઓ બનાવે છે અને તેઓ સપ્લાય કરે છે. અને કંપનીની ટોટલ જે 2500થી પણ વધારે ડિસ્ટ્રીબ્યુટર્સ નેટવર્ક છે. 2018માં કંપનીની શરૂઆત થઈ હતી. આ આઈપીઓ હવે જે આવ્યો છે, હવે કંપનીના આઈપીઓ જે આવ્યો એની માહિતી શું છે આવો એ નજર કરી લો. સૌથી પહેલાં તમે નજર કરશો તો કંપનીની જે ફેસ વેલ્યુ તમને જોવા મળી રહી છે ₹10 પ્રતિ શેર અહીંથી ફેસ વેલ્યુ છે. ઇસ્યુ પ્રાઇસ તમે જોશો તો 46 થી ₹49, એટલે કે કટ ઓફ પ્રાઇસ ₹49 રહેશે. એક લોટ સાઇઝમાં મિનિમમ 3000 શેરનો સમાવેશ થાય છે અને તમે ટોટલ ઇસ્યુ સાઇઝ 32 કરોડની તમને અહીંથી ઇસ્યુ સાઇઝ જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે એસએમઈ આઈપીઓ છે એટલે કે આપણને 90 કરોડની નીચે જ ઓલવેઝ એસએમઈ આઈપીઓની આપણને સાઇઝ જોવા મળતી હોય છે. હવે આવો નજર કરો તો બીજું આઈપીઓ ઓપન આજે ઓલરેડી આપણને થયો છે 4 જૂનના તારીખે. તમે જોશો તો ક્લોઝિંગ તારીખ તમને અહીંથી 6 જૂન એટલે કે શુક્રવાર સુધી તમે અહીંથી આઈપીઓમાં અપ્લાય કરી શકશો. બીજું કે તમે એલોટમેન્ટ તમને જોશો તો તમને આવતા અઠવાડિયે તમને 9 જૂનના રોજ તમને એલોટમેન્ટ મળશે અને લિસ્ટિંગ તમારા માટે જોશો તો એ 11 જૂનના દિવસે માર્કેટમાં લિસ્ટ થતો જોવા મળશે. આ તો આપણે વાત થઈ ગઈ બેઝિક ડિટેલ્સ, પરંતુ કોઈ પણ આઈપીઓ અપ્લાય કરતી ફેરી કંપનીના ફંડામેન્ટલ જાણવા એ ઘણા મહત્વના હોય છે. તો કંપનીના ફંડામેન્ટલ સૌથી પહેલાં નજર કરીએ. કંપનીની સૌથી પહેલાં એસેટ્સ નજર કરીએ તો 31 માર્ચ 2022ના રોજ ઓલમોસ્ટ 30 કરોડ હતી, જે વધીને 31 ડિસેમ્બર 2024 સુધીમાં 43 કરોડ થઈ. એટલે કે કંપનીએ એસેટ વધારી છે. હવે કંપનીએ એસેટ વધારી તો એનો યુઝ કઈ રીતે થયો છે, ટોપ લાઇન બોટમ લાઇન શું વધ્યા છે કે નહીં. આવક સૌથી પહેલાં નજર કરો. રેવન્યુ 22 કરોડ કંપની પાસે અહીંયાથી આવક હતી 31 માર્ચ 2022ના રોજ, જે વધીને 32 કરોડ 31 ડિસેમ્બર 2024માં આપણને જોવા મળી છે. એટલે કે ઓલમોસ્ટ તમે જોશો 3.5 વર્ષમાં આપણને અહીંયાથી 32 કરોડ 10 કરોડનો ગ્રોથ જોવા મળ્યો છે. 50% ગ્રોથ આવકમાં થયો છે. નફો તમે નજર કરો તો 21 લાખ કંપનીનો નફો હતો, જે વધીને 4.5 કરોડ નફો થયો. એટલે કંપનીએ ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ તો જરૂરથી જોવા મળ્યું છે. બીજું કંપની નેટવર્થ જો, નેટવર્થમાં પણ સારો એવો સુધારો થયો છે. રિઝર્વ એન્ડ સરપ્લસ જો તો કંપની પાસે રિઝર્વમાં પણ સતત આપણને અહીંથી ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે એ પણ પોઝિટિવ વસ્તુ છે. સામે કંપનીનું બોરોવિંગ નજર કરીએ તો કંપની પાસે ઓલરેડી પહેલાં 31 માર્ચ 2022ના રોજ 13 કરોડનું કંપનીએ ડેપ્ટ હતું અને ડેપ્ટ તમે જુઓ તો અહીંયાથી ઓછું કરીને 10 કરોડ અહીંયાથી છે. અને ઇવન કંપની જે પૈસા જે ઉઘરાવી રહ્યું છે એ પણ એમનો જે મેઇન પર્પસ છે એ એમનું જે ડેપ્ટ છે એ ઓછો કરવાનો છે. બિઝનેસમાં તેમનો એક્સપાન્ડ કરવાનો પ્લાન છે અને એની પાછળ તેઓ ખાસ કરીને આઈપીઓ લઈને આવે છે. એટલે આપણે અહીંયા નજર કરીએ કે કંપનીની જે આવક છે, ટોપ લાઇન બોટમ લાઇન સારું ઇમ્પ્રૂવ થયું છે. કંપનીની ડેપ્ટ એટલે કે દેવું પણ કંપનીનું ઓછું થયું છે. એટલે કે કંપનીના ઓવરઓલ ફંડામેન્ટલ આપણને અહીંથી સારા જોવા મળી રહ્યા છે. એટલે કે આપણે આઈપીઓ જો તમે અહીંથી અપ્લાય કરવા માંગતા હો તો તમે આ આઈપીઓને તમે જે આજથી શરૂ થયો છે શુક્રવારના રોજ સુધી તમે
અપ્લાય કરી શકશો. જો આજનું તમને અત્યાર સુધીનું અપડેટ આપી દઉં તમને હું 3 વાગ્યા સુધીનું, તો આપણને જે રિટેલ પોર્શન છે એમાં ઓલમોસ્ટ અડધા ગણો આપણને ભરાયો છે, 0.40x ભરાયો છે. ટોટલ ઓવર ટાઈમ 0.33 ટાઈમ્સ આપણને આઈપીઓ હાલ સબસ્ક્રાઇબ થતો જોવા મળ્યો છે. અને ઓવરઓલ આપણે ફંડામેન્ટલ નજર કરીએ તો ફંડામેન્ટલ છેલ્લા 2 વર્ષ આપણે નજર કર્યું તો એમાં પણ સારો એવો ગ્રોથ આપણને જોવા મળ્યો છે. વાત થઈ ગંગાબાદ લિફ્ટિંગ્સ. યસ, ઓકે, તો આ આઈપીઓ છે, એસએમઈ આઈપીઓ છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક આગળ પછી શોમાં ફરી એકવાર આપના સાથે જોડાઈશું. મીનવાઇલ ભારતીય માર્કેટ્સ તમે જુઓ તો સતત થોડું દબાણ બતાવતા જોવા મળી રહ્યા છે. અત્યારે સતત 24,600 તરફ આગળ વધવાની કોશિશ પણ થઈ રહી છે. એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. આપણે બ્રેક લઈ લઈશું અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બતાવતું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તો ફરી એકવાર થોડા નર્વસ શરૂ થયા છે, પણ રેન્જમાં સોફાર કોઈ પરિવર્તન નથી. વધુ વાતચીત કરીએ. લક્ષ્મીશ્રી ઇન્वेस्टमेंट्सના अंशुल जैन આપણી સાથે જોડાઈ રહ્યા છે. अंशुल जी, बहुत बहुत स्वागत. सबसे पहले तो गुड आफ्टरनून कहना चाहेंगे. मार्केट के क्यू से पहले एक एसएमई आईपीओ आया है, ये है श्री गंगा बाथ फिटिंग्स. इसके ऊपर हम सबसे पहले तो चर्चा कर ले. आईपीओ नोट्स क्या कहते हैं सर आपके? सर सर नमस्कार आपके सभी दर्शकों को. देखिए, एसएमई का आईपीओ है. एसएमई का आईपीओ हम लोग बहुत ज्यादा नहीं ट्रैक करते हैं. पुराने इतने मतलब वो चीजें ठीक नहीं रही हैं, बट जितना मैंने इस स्टॉक को देखा है, स्टडी किया है, क्योंकि हमने स्टॉक को स्टडी किया है, हमको थोड़ी चीजें डाइसी समझ में आ रही हैं. बहुत अच्छा नहीं समझ में आ रहा है. हमने अपने क्लाइंट्स को अवॉइड करने की सलाह दी है, क्योंकि बिजनेस मॉडल या मतलब जिस आपका फ्यूचर ग्रोथ प्रोस्पेक्टिव है और सारी चीजें हैं, बहुत अच्छा नहीं समझ में आया, तो हमने क्लियरली अवॉइड की सलाह दे दी है. अब निटी ग्रिटी में जाएंगे तो 4 चीज आपको पॉजिटिव मिल जाएंगी, 4 चीज आपको नेगेटिव मिल जाएंगी. डिस्कशन उस पर हम तमाम तरीके का कर सकते हैं कि पॉजिटिव ओवरवेट कर रहा है, नेगेटिव ओवरवेट कर रहा है, बट हमने जितना इंटरनली डिस्कस किया, हमको नेगेटिव चीजों पे ओवरवेट ज्यादा दिख रहा है. हमने क्लियरली अवॉइड करने की सलाह दी है. जी बिल्कुल, तो अवॉइड करने की सलाह यहाँ पे दी गई है. तो सर अब बात करते हैं मार्केट की. कल देखे तब निफ्टी की एक्सपायरी है 24,700 जो ऊपर हर्डल बन रहा है, और नीचे हम देखें तो 24,500 जो एक सपोर्ट है. ये जो 200 पॉइंट की जो एक रेंज है उसके बीच में मार्केट कंफ्यूजन है. बैंक निफ्टी देखें तो ऑलरेडी हम देखें तो कल नया रिकॉर्ड हाई बना, और रिकॉर्ड हाई से हम देखें तो वहाँ भी नफ़ा वसूली देखने को मिली. ये सब के बीच में अब मार्केट को किस तरह से देखने चाहिए, कौन से लेवल है वो सब फोकस करने चाहिए, वो बताइए सर. देखिए, अगर केवल इंडेक्स पे स्पेसिफिक अगर आप व्यू की बात कर रहे हैं तो इंडेक्स निफ्टी अगर वीकली चार्ट पे देखेंगे, तीसरा हफ्ता है जहां पे हम इनसाइड बाहर है. बैंक निफ्टी पे अगर देखेंगे तो 3, 6, आज 7वां हफ्ता है जहां पे हम एकदम टाइट रेंज क्लोजिंग में है. क्या यहां से ब्रेकडाउन आने की पॉसिबिलिटी है? लेस देन 10%. क्या यहां से ब्रेकआउट और बड़े अपमूव आने की पॉसिबिलिटी है? मोर देन 90%. अब इतना कॉन्फिडेंट में क्यों हूं? वो है एफआईआई की डेटा की वजह से. आपको पता ही होगा, इतने समय से हम साथ में शो कर रहे हैं कि एफआईआई के डेटा को इंडेक्स पे बहुत क्लोजली मैं ट्रैक करता हूं, और जब हम 21,800 का लो बना रहे थे तब से मैं 24,800 की बात इसलिए कर रहा था, एफआईआई का डेटा उस हिसाब से अलाइन था. अब एफआईआई का डेटा पिछले 3 हफ्ते में क्या कर रहा है, ये रीड करना आपके लिए बहुत इंटरेस्टिंग होगा. एफआईआई का इंडेक्स फ्यूचर्स पे पोजीशन देखें तो 7,464 कॉन्ट्रैक्ट लॉन्ग से हम आ चुके हैं 1,03,154 कॉन्ट्रैक्ट शॉर्ट. 83,000 कॉन्ट्रैक्ट पे ओवरसोल्ड होते हैं, 1,13,000 कॉन्ट्रैक्ट पे एक्सट्रीमली ओवरसोल्ड होते हैं. यानी यहाँ से 10,000 कॉन्ट्रैक्ट और इंडेक्स फ्यूचर पे अगर शॉर्ट होती है एफआईआई, एक्सट्रीम ओवरसोल्ड लेवल पे चली जाएगी. पिछली बार एक्सट्रीम ओवरसोल्ड लेवल पे गई थी, उसके बाद फॉल थोड़ी सी कंटिन्यू रही थी, बट जब बॉटम बनाई तो वहां से हम 21,800 से नॉन स्टॉप 24,800 तक चले थे. दूसरा, एफआईआई की इंडेक्स पे नेट पोजीशन अगर देखें 95,000 कॉन्ट्रैक्ट लॉन्ग से हम आ गए हैं 1,74,000 कॉन्ट्रैक्ट शॉर्ट. 1,66,000 पे ओवरसोल्ड होते हैं, 1,74 चल रहा है, 2,40 पे हम एक्सट्रीमली ओवरसोल्ड हो जाते हैं. तो ये जैसे जैसे एफआईआई का डेटा एक्सट्रीम ओवरसोल्ड जोन हिट करेगा और हम इनसाइड बार रहेगा या हल्का सा इनसाइड बार मदर बार के नीचे भी आ गए निफ्टी पे और बैंक निफ्टी पे इसी टाइट रेंज रह गई, मार्केट में एक बड़ी अपमूव ट्रिगर होगी. जैसे ही शॉर्ट कवरिंग ट्रिगर होना स्टार्ट होगी
56,100 ब्रेकआउट लेवल है बैंक निफ्टी पे। इसके ऊपर 1-2 दिन क्लोज करता है तो बैंक निफ्टी में 57,500 के लेवल खुलेंगे और 57,500 आते आते बैंक निफ्टी भी इनसाइड बार से ब्रेकआउट देके 25,847 जो वीकली पे बड़ा रेजिस्टेंस है इसको टेस्ट कर लेगा। तो मैं मार्केट पे आउटराइट बुलिश हूं। यहां बाई करूंगा तो जवाब है ना। एक्सट्रीम ओवरसोल्ड में पहुंचने के बाद जैसे ही मेरे को ब्रेकआउट मिलेगा मैं बड़ी क्वांटिटी में बाई करके चलूंगा। सुबह से मैंने निफ्टी बैंक निफ्टी में क्लाइंट्स को बाई दिया है, 2 बार दिया है, छोटे छोटे प्रॉफिट्स बुक कराए हैं, बट बड़ी पोजीशन में प्ले करना तब स्टार्ट करूंगा जब हम एक्सट्रीम ओवरसोल्ड जोन में आएंगे। तो यहाँ से अगर आप बाई कॉल ढूंढ रहे हैं तो एक छोटे से स्टॉक पे मतलब एक छोटे से स्ट्रक्चर पे ब्रेकआउट आया है मिड कैप स्टॉक में साइंट लिमिटेड। 40 दिन का कप हैंडल पैटर्न ब्रेकआउट था, उसको रीटेस्ट करके स्टॉक वापस से ब्रेकआउट दे रहा है तो 1350 के आसपास आप बाई करके चल सकते हैं। 1320 का स्विंग लो है, इसी को स्टॉप लॉस मान लीजिए क्लोजिंग बेसिस पे। पहला रेजिस्टेंस 1445 पे है, उसको टारगेट के तौर पे ले सकते हैं, बट मेरे लिए वो रेजिस्टेंस है। जैसे ही पार होगा टारगेट 1644 रुपए का बनेगा। तो साइंट हमने अपने क्लाइंट्स को बाय रिकमेंड किया हुआ है, इन्हीं रेट के आसपास किया है। तो स्टैंडर्ड डिस्क्लेमर हमारे क्लाइंट लॉन्ग हो सकते हैं, आपके दर्शक भी इन्हीं रेट के आसपास ले सकते हैं। जी बिल्कुल। तो ओवरऑल व्यू सर आपने पॉजिटिव बताया, लेकिन सर मैं एक स्पेसिफिकली कल की एक्सपायरी को लेके क्वेश्चन पूछना चाहूँगा। अगर हमारे दर्शकों को स्पेसिफिकली कल की एक्सपायरी के लिए निफ्टी में अगर ट्रेड करना हो तो कौन सी साइड उनको कौन से लेवल है वो वॉचआउट करने के चाहिए स्पेसिफिकली कल के लिए, पोजिशनली नहीं सर? देखिए स्पेसिफिकली एक्सपायरी की अगर बात कर रहे हैं, मैं आज पोजीशन कैरी फॉरवर्ड नहीं करना चाहूंगा। उसका रीजन बता देता हूं। आज पूरा सेशन क्या हुआ है, नीचे से इंट्राडे वीवैप ने मार्केट को प्रोटेक्ट किया, नीचे जाने नहीं दिया। ऊपर में 15 मिनट के चार्ट पे 50 पीरियड मूविंग एवरेज और वीकली वीवैप ऊपर सर पे खड़ा है, ऊपर नहीं जाने दे रहा है। तो निफ्टी सैंडविच हो गई है दोनों के बीच में। ऊपर रेजिस्टेंस तगड़ा है, ऊपर नहीं जाने दे रहा है, नीचे डेली वीवैप सपोर्ट तगड़ा है, वो नीचे नहीं जाने दे रहा है। तो आज का सेशन हम कंसोलिडेशन के साथ क्लोज कर रहे हैं। कल के सेशन में अगर 24,640 के ऊपर मेरे को फॉलो थ्रू मूव मिलता है निफ्टी में, मैं एक्सपायरी के लिए कंप्लीटली बुलिश रहूंगा। प्रोबेबली 24,725 24,750 तक के लिए लॉन्ग प्ले करूंगा। तो मैं एक्सपायरी में बुलिश हूं, लेकिन ब्रेकआउट आने के बाद ही मैं पोजीशंस बनाना स्टार्ट करूंगा। ક્લિયરલી બ્રેકઆઉટ આવે 25 પોઝિશન્સ નવી બનાવવાની છે, સમય થઈ ગયો છે હવે એક નાનકડા બ્રેકનો, અને બ્રેક બાદ અંશુલ સરની આજની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પર પણ નજર કરી લઈએ. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે અત્યારની ફિલહાલ પરિસ્થિતિ જે છે, માર્કેટ્સ બંને तरफના स्विंग्स बतावी रहा है, कोई कंफर्मेशन नहीं मिल रहा. तो अंशुल जी, जैसे आपने भी शुरुआत में बताया कि मार्केट्स अभी थोड़ा सा आप भी वेट करेंगे, लेकिन अब स्टॉक स्पेसिफिक चर्चा अभी बाकी है, वो अब हम देखें क्योंकि मार्केट क्लोज होने में थोड़ा वक्त है अभी भी. पोजिशनली कोई जगह मिल रही है ट्रेडिंग की अपॉर्चुनिटी स्टॉक स्पेसिफिक, अंशुल सर? देखिए जैसे साइन तो हमने ऑलरेडी डिस्कस किया, जिसको आप स्टॉक पिक के तौर पे ले सकते हैं, बट एक छोटा सा स्टॉक डिस्कस कर देता हूँ क्योंकि बहुत समय बाद मिड कैप स्मॉल कैप में मूव आना स्टार्ट हुआ है. एक स्टॉक है रिको ऑटो, इसमें 60 दिन का कप हैंडल पैटर्न ब्रेकआउट आया था, 4 दिन लगा के उसको रीटेस्ट किया है, आज वापस से फ्रेश फॉलो थ्रू मूव आया है. अब इसमें पहले स्टैंडर्ड डिस्क्लेमर दे दूं, सुबह हमने अपने क्लाइंट्स को 79 रुपीज में लॉन्ग रिकमेंड किया हुआ है, तो वो लॉन्ग हो सकते हैं. अभी स्टॉक चल रहा है 81-80 पे. अगर इस स्टॉक को आप 15-20 दिन का समय देते हैं तो हाई लाइकली है कि आपको ये स्टॉक 92 से 95 की रेंज में मिल सकता है. यानी यहाँ से अभी भी 15-17% की अपसाइड दिख रही है. स्टैंडर्ड डिस्क्लेमर 79 से सुबह हमारे क्लाइंट्स लॉन्ग है. अब सुबह आपका शो होता तो मैं सुबह रिकमेंड कर दिया होता, बट नॉनदलेस 82 रुपए में भी बहुत अच्छा लग रहा है. 92 से 96 का टारगेट दिख रहा है. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું છે. આપણે બંને જ સ્ટોક્સ જે સરે કહ્યા છે બંને પર નજર રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ, માર્કેટ્સના ક્લોઝિંગ પર નજર કરી લો તમે.
24,600 એ જ લેવલની આસપાસ લગભગ, એટલે કે 24,600 લગભગ સેટલ થતાં મળી જશે તેવું હાલની સ્થિતિને જોતાં લાગી રહ્યું છે. એકદમ ફ્લેટિશ ક્લોઝિંગ, 5%થી વધુની મજબૂતીની. ઇનફેક્ટ ગઈકાલના ઘટાડાના ક્લોઝ બાદ આજે થોડી રિકવરી આવી છે, તે સારી વાત ગણાશે. બેંક નિફ્ટી પર નજર કરો, એકદમ ફ્લેટિશ ક્લોઝિંગ અહીંયા પણ મળી રહી છે. 55,600-700 ને વચ્ચેનું સેટલ થતાં લાગે છે કે 55,700-600 તો આવી જ જશે. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરી લો, સારી ક્લોઝિંગ તમને અહીંયા જોવા મળી રહી છે. મિડ કેપ 100 તમે નજર કરો, 0.5% આસપાસની મજબૂતી સાથેની ક્લોઝિંગ છે. સ્મોલ કેપ તમે નજર કરી લો તો ત્યાં પણ તમને મજબૂતી સાથેની ક્લોઝિંગ જોવા મળી રહી છે, ઓલમોસ્ટ 0.5% વધુ નહીં. એટલે આ સ્થિતિ. સેક્ટર્સ મેં ઓલરેડી વાત કરી દીધી છે. ડિફેન્સ ચાલ્યું છે સરસ મજાનું, આજે સરકારી સ્ટોક્સ ચાલ્યા છે, કોમોડિટીઝ, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, આ બધાની અંદર સારી મજબૂતી જોવા મળેલી છે. એકમાત્ર લાલ નિશાનમાં રિયલ એસ્ટેટ ગયું હતું, તે પણ આપણે અહીંયાથી ચર્ચા કરી ચૂક્યા છીએ. એટલે હવે સીધા જ આજના નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ યોમિક જણાવી દો કયા પ્રકારનું સેટઅપ જે છે તે નિફ્ટી, કેમ કે ઇન્ડેક્સ ફ્લેટ રહ્યો છે, 5%ની મજબૂતી હતી, તો કયા સ્ટોક્સે સપોર્ટ આપ્યો નિફ્ટીને? જે બિલકુલ યસ, આજે આપણે જોઈએ તો મજબૂતી આપણને થોડાક સેશનમાં જોવા મળી, લાસ્ટ સેકન્ડ સેશનમાં, પરંતુ એટલો કોન્ફિડન્સ તો આપણને હા નથી તેજીમાં. પરંતુ એ બધા વચ્ચે તમે નજર કરો, ટોટલ 50માંથી 31 સ્ટોક એવા હતા કે જે મજબૂતી સાથે આજે આપણને કારોબારમાં ક્લોઝિંગ આપ્યું છે. સૌથી પહેલાં તમે જુઓ તો એટર્નલ, અને આપણે છેલ્લા 2 દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ ફૂડ ડિલિવરી સ્ટોક, કે જેમાં એટર્નલ અને સ્વિગી બંને ઉપર. એટર્નલ તમે નજર કરો તો આજે 3.5%ની તેજી સાથે આપણને ક્લોઝ થયો નિફ્ટીના ટોપ ગેનરમાં. જીઓ ફાઇનાન્સ તમે નજર કરો, અહીંયા પણ 2.5%ની તેજી તમને જોવા મળી છે. ઇન્ડસઇન્ડ બેંક તમે નજર કરો, 0.5%ની તેજી સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં જોવા મળ્યો. ભારતી એરટેલ, એમને અહીંયા પણ આપણે જોઈએ તો મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ આવ્યા છે, એ પણ આપણે વાત કરીશું. 0.2%ની તેજી અહીંયા આવી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, આજે પણ તમે જો ડિફેન્સ થીમ સારી એવી પ્લે થતી જોવા મળી છે, એટલે કે તેજી આપણને સારી એવી જોવા મળી છે. તમે જુઓ, બીજું તમે જુઓ તો આપણને ટોપ લૂઝર્સમાં નજર આવ્યા છે બજાજ ફિન્સર્વ, ટ્રેન્ડ, આઈસર મોટર્સ, શ્રીરામ ફાઇનાન્સ અને એક્સિસ બેંક. એટલે ઓવરઓલ થોડીક આપણે જોઈએ તો ઓટો થીમ અને સાથે સાથે ફાઇનાન્સ થીમ, કે જે આજે આપણને થોડીક નફા વસૂલી સાથે આપણને જોવા મળી છે. એટલે ઓવરઓલ આ વાતથી આપણે નિફ્ટીના ટોપ ગેન અને લૂઝર્સ. પરંતુ આપણી સાથે આપણી કેપી ઇક્વિટીઝના કવન પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ જાણીએ. કવન સર, ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ જોઈએ તો માર્કેટ આજે આપણને નાનકડી એકદમ નાની રેન્જમાં માર્કેટ જોવા મળ્યું. નીચેની તરફ હર્ડલ છે 25,500, ઉપરની તરફ છે 25,700. આ 200 અંકની એક રેન્જ છે કે જેની વચ્ચે હાલ માર્કેટ કન્ફ્યુઝ છે. અને ઓલરેડી આપણે ગઈકાલે પણ જોયું તો બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ બન્યા બાદ ભારે નફા વસૂલી જોવા મળી. કારણ કે એક બાજુ તમે જુઓ તો સરકારી બેંક સારો સપોર્ટ આપણને આપ્યો, પરંતુ પ્રાઇવેટ બેંક છે કે જે સતત દબાણમાં જોવા મળ્યું છે. એટલે આ કન્ફ્યુઝિંગ મૂડના અને આજનો જે ક્લોઝિંગ છે એને સર કઈ રીતે જોઈશું આવતીકાલની એક્સપાયરી માટે? સર, ગુડ આફ્ટરનૂન. Good afternoon, Yomik. Good afternoon, Yash, and also good afternoon to you, Anshul. And સુમા આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટના લેવલની જે તમે વાત કરી, તો છેલ્લા ઘણા ટાઈમથી ઓલમોસ્ટ 1 મહિનાથી આપણે એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઇન્ડેક્સની વાત કરીએ તો, અને થોડુંક ઇન્ડેક્સમાં હું થોડો બ્રોડર ડાયરેક્શનલ મૂવ લેવો થોડો ડિફિકલ્ટ થઈ ચૂક્યો છે, અને બંને બાજુનો કોન્ટ્રા ટ્રેડરો માટે થોડુંક રિલેટિવલી માર્કેટ સારું લાગી રહ્યું છે, પરંતુ એ પણ લેવો એટલો ડિફિકલ્ટ છે. જનરલી અમે ડાયરેક્શનલ અપ્રોચ જ રાખતા હોઈએ. તો નિફ્ટીના લેવલની વાત કરીએ સ્પેસિફિકલી, તો નીચેમાં 24,450નું એક મેજર સપોર્ટ છે. એ છે ગઈકાલે પણ હોલ્ડ થયું હતું, અને આજે આપણે થોડુંક એક રિબાઉન્ડ લીધેલો છે, પરંતુ ગઈકાલના ફોલ જેટલો આજનો જે ગેઇન છે એટલો સાઇઝેબલ નથી. હજી થોડુંક વેટ એન્ડ વોચનો જ અપ્રોચ રહેશે અહીંયા આગળ. ફ્રેશ લોંગ અત્યારે નહીં સલાહ એડ કરવાની. એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી 24,450ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીમાં પણ સિમિલર અપ્રોચ છે. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં ચાલી રહ્યું છે, અને ત્યાં આગળ 55,300 એક નીચેમાં મેજર સપોર્ટ છે. તો એક્ઝિસ્ટિંગ લોંગ 55,300ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ લોંગ 56,000ની ઉપર આપણને ક્લોઝિંગ મળે તો જ એડ કરવાની સલાહ રહેશે. બાકી ફ્રેશ પોઝિશનમાં અત્યારે નિફ્ટી, બેંક નિફ્ટી અવોઇડ રહેશે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી અવોઇડનો વ્યૂ અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યો છે. કવન સર, પહેલાં તો સ્ટોક સ્પેસિફિક પિક જાણી લઈએ તમારી. કયા કાઉન્ટર પર નજર છે તમારી? યસ, તો આજના અમારા 2 ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે. પહેલો સ્ટોક રેલવે સેક્ટરમાંથી રહેશે. આજે આપણે જોયું કે રેલવે સ્ટોક્સમાં એક સારી એવી રેલી જોવા મળી હતી, તો એમાંથી મારો પહેલો ટ્રેડિંગ પિક છે IRFC. તો IRFCની વાત કરીએ તો અહીંયા આગળ પોલ એન્ડ ફ્લેટનું એક આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અરાઉન્ડ 143ની ઉપર આપણને એક
પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયાથી લાગી રહ્યું છે કે જે એનું પ્રીવિયસ સ્વિંગ આવી છે 155 સુધી રિટેસ્ટ કરી શકે છે, મોમેન્ટમ ત્યાં સુધી આવી શકે છે. તો IRFC કરંટ લેવલે 145ના લેવલે બાય કરવાની સલાહ રહેશે, 155ના ટાર્ગેટ રહેશે અને 140નો સ્ટોપ લોસ રહેશે. બીજો મારો ટ્રેડિંગ પિક રહેશે ડિક્સોન ટેકનોલોજીસ રહેશે. તો ડિક્સોન ટેકનોલોજીની વાત કરીએ તો છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનથી કન્ટિન્યુઅસ આપણને અહીંયા આગળ કરેક્શન જોવા મળી રહ્યું હતું અને આજના ટ્રેડિંગ સેશનમાં અહીંયા આગળ એક બુલિશ આઇસલેન્ડ કેન્ડલસ્ટિક બની છે અને સારા એવા વોલ્યુમ સાથે આપણને એક અપમૂવ જોવા મળ્યો છે. તો અહીંયા લાગી રહ્યું છે કે ફોલોઅપ મૂવ આવવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે અને રિસ્ક રિવોર્ડ અહીંયા આગળ ઘણો ફેવરેબલ છે. તો કરન્ટલી 14,956નું ક્લોઝિંગ છે આજનું, તો ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે. 15,900નો ટાર્ગેટ રહેશે અને 14,600ના સ્ટોપ લોસ માટે ડિક્સોન ટેકનોલોજી બાય કરવાની સલાહ રહેશે. બંને સ્ટોક પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. જે બિલકુલ ત્યાંથી આપણે વાત થઈ IRFC અને દિક્સન ટેકનોલોજી, આ બંને સ્ટોક કવન સર તરફથી ફોકસ રાખીશું. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર જ્યાં આપણે ફોકસ કરવાની સલાહ બની રહી છે. હવે વાત કરીએ આપણે તો આજના જે હોટ થીમ હતા જે ફૂડ ડિલિવરી સ્ટોક, બંને તમે નજર કરો તો એટર્નલ અને આપણને સ્વિગી બંને स्टॉक सारी हुई तेजी जोवा मળી છે. अंशुल जी देखिए तो एटर्नल आज हमें 3.5% की अपसाइड दिखा रहे हैं और स्विगी भी देखें तो 8% के बाद और काफ़ी टाइम के बाद इवन स्विगी है कि जो ऐसा लग रहा है कि वो बहुत दिनों के बाद सर ऐसा देखो तो अपसाइड दिखने को मिला है. कैसा है आज सर आपने कुछ ऑर्डर किया था क्या जोमेटो या स्विगी से, क्योंकि सर दोनों स्टॉक आज अपसाइड दिखा रहे हैं सर. देखिए जोमेटो और स्विगी तो मैं ज्यादा यूज नहीं करता हूं क्योंकि मेरा वजन एकदम तेजी से बढ़ रहा था. तो आप अभी भी मानने लगी है जोमेटो स्विगी खोलते ही से. हाँ लेकिन ब्लिंकिट और इंस्टामार्ट जरूर यूज करता हूँ. बट मैं सुबह से मैं जोमेटो के सवाल से बचने की कोशिश कर रहा था, तो मैं स्विगी से स्टार्ट करूंगा. स्विगी में एक स्ट्रक्चरल रिवर्सल आ रहा है. वीकली पे स्विंग हाई का रेजिस्टेंस है 356.65. एडजस्टेड क्लोजिंग शायद उसके नीचे आएगी, लास्ट ट्रेडेड प्राइस उसके ऊपर है. कल और परसों के सेशन में अगर ये 356.65 के ऊपर टिक जाता है तो फिर स्टॉक में जो IPO का स्टार्टिंग का जो लो था 392 यहाँ तक की एक अपसाइड बन सकती है. वो निकलता है तो 50% रिट्रेसमेंट 450-455 की जोन में है, वहां तक आ सकता है. इसके बाद एटर्नल की बात करें जोमेटो, इसमें एक दिक्कत है कि लास्ट टाइम जब भी ये 242 का रेजिस्टेंस फेल किया आराम से 199-203 आ गया. इस बार 3 दिन में जब रेजिस्टेंस फेल हुआ तो स्विंग लो टेस्ट करके बल्कि उससे थोड़ा सा ऊपर रह गया, हायर लो बनाया 221 का. आइडियली 242 फेल हुआ था तो 203-199 की जोन आनी चाहिए थी, बट ये 221 पे हायर लो बना के वापस आज 245 के आसपास आके क्लोज किया है. अगर ये 245 के ऊपर सस्टेन कर गया तो फिर ये पूरे शॉर्ट स्ट्रैप हो जाएंगे और एक 30 से 40 रुपए की रैली ऑन द अपसाइड बन जाएगी. बट क्या मैं कंफर्टेबल रहूंगा इस ब्रेकआउट इस रैली को प्ले करने? तो जवाब है ना, क्योंकि पूरे बेस में कहीं भी एक्यूमुलेटिव वॉल्यूम नहीं है. तो मुझे बिल्कुल भी कॉन्फिडेंस नहीं आ रहा है कि स्टॉक के ब्रेकआउट को ट्रेड करना चाहिए, तो मैं अवॉइड करूंगा. बट चार्ट दिखा रहा है कि 245 के ऊपर सस्टेन किया तो 30-40 रुपए की तेजी बनेगी. बिल्कुल. तो अंशुल जी आप अगर योमिक की जगह मैं होता तो भी आप इस जोमेटो से बच नहीं पाते, क्योंकि मैं भी वही पूछने वाला था लेकिन डिस्कस हो चुका है. तो मैं स्विगी તમારા પાસે હું જરૂર લાવીશ કવન સર, બિકોઝ સ્વિગીએ એટલું ઇન્ટરેસ્ટિંગ બ્રેકઆઉટ આપ્યું છે. બિકોઝ હું અને યોમિક પણ આઈ ગેસ 4 ટ્રેડિંગ સેશનથી આઈ ગેસ ડિસ્કસ કરી રહ્યા હતા કે સ્વિગીમાં કંઈક હવે થવું જોઈએ, બિકોઝ બહુ લાંબા સમયથી પીટાઈ રહ્યો હતો, આખરે બ્રેકઆઉટ આવ્યો છે. કવન સર. ડેફિનેટલી યસ, મારો વ્યૂ પણ જે અંશુલે વાત કરી એના પર સિમિલર વ્યૂ છે. બંનેમાં અત્યારે રિલેટિવલી સ્વિગી બેટર લાગી રહ્યું છે ચાર્ટ ઉપર, કેમ કે સ્વિગી પર આજે એક ડબલ બોટમ ફોર્મેશનનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 356ની ઉપર આજે ક્લોઝિંગ મળ્યું છે, 362નું ક્લોઝિંગ મારા ખ્યાલથી છે. તો વોલ્યુમ પણ ઘણું સારું છે અને જ્યાં આજે રેકોર્ડ લો બનાવ્યો હતો 299 ત્યાં આગળ પણ જોઈશું તો વોલ્યુમ ઘણું આપણને રેકોર્ડ લેવલનું જોવા મળ્યું છે લિસ્ટિંગ ડે પછીની. એટલે એક પેનિક લો લાગી ચૂક્યો છે 300 આસપાસ અને ત્યાંથી આપણને જે પ્રીવિયસ સ્વિંગ આવી 356 એક ક્લોઝિંગ મળી ગયું છે. તો ડેફિનેટલી અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ માટે જે લોકો બોટમ ફિશિંગ કરતા હોય તેમના માટે એક ફ્રેશ એન્ટ્રી પોઈન્ટ બની રહ્યો છે.
અને ઉપરમાં 400ના લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં લાગી રહે છે અને ત્યારબાદ 460ના લેવલ એક્સટેન્ડ થઈ શકે છે. બિલકુલ ત્યાં જે આપણે વાત થઈ સ્વિગી કે જ્યાં તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, પરંતુ તમે આજે જુઓ તો સતત ત્રીજો ચોથો દિવસ છે કે જે આપણને કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોક કે જ્યાં આપણને તેજી જોવા મળી. ઓપનિંગમાં આજે તમે જુઓ તો બધા સ્ટોકમાં થોડીક નફા વસૂલી સાથે ઓપનિંગ જોવા મળી હતી, ચાહે બોમ્બે સ્ટોક એક્સચેન્જ હોય, એન્જલ વન હોય, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એન્જલ વન, MCX, CDSL, બધામાં તમે જુઓ તો ઓપનિંગ આપણને લાલ નિશાનમાં થઈ હતી, પરંતુ ક્લોઝિંગમાં તમે જુઓ તો આજે પણ તમને ખરીદદારી સાથે જોવા મળી છે. ઇવન બોમ્બે સ્ટોક એક્સચેન્જ તમે જુઓ તો આજે ઓપનિંગમાં 2% માઇનસ હતો અને ક્લોઝિંગ તમને 1.5 થી 2%ની મજબૂતી સાથે જોવા મળી છે. એન્જલ વન પણ તમે નજર કરો તો ત્યાં પણ તમને 0.5% મજબૂતી, ઇવન CDSL જુઓ તો ત્યાં પણ સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. કવન સર, કઈ રીતે જોઈશું આપણે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા દરેક શેરને સર? યોમિક, કેપિટલ માર્કેટ સ્ટોકની વાત કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી કન્ટિન્યુઅસ આપણને એક રેલી જોવા મળી રહી છે અને અહીંયા આગળ ઘણું બધું શોર્ટ ટર્મમાં રેલી ઓલરેડી થઈ ચૂકી છે. જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે, પરંતુ ફ્રેશ એન્ટ્રી માટે હવે આ બધા સ્ટોકમાં રિસ્ક રિવોર્ડ અત્યારે ફેવરેબલ નથી. કોઈ પણ ડીપ આવે કે કરેક્શન આવે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી જે રીતનું આપણે માર્કેટમાં પણ આપણે રિબાઉન્ડ જોયું, પ્લસ મ્યુચ્યુઅલ ફંડના ઇન્ફ્લોઝ જોઈએ છે, ઓવરઓલ કેપિટલ માર્કેટ માટે આઉટલુક ઘણું સારું લાગી રહ્યું છે. પરંતુ અહીંયા હવે સપ્લાય સામે ડિમાન્ડ એટલી છે એના લીધે સ્ટોકના વેલ્યુએશન પણ ઓવરસ્ટ્રેચ થઈ રહ્યા છે અને ત્યાંથી પણ સ્ટોક ઉપર જઈ રહ્યા છે. તો ડેફિનેટલી જેની જોડે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો એ રાઇડ કરવા માટે હોલ્ડ કરીને રાઇડ કરવાની જ સલાહ રહેશે અને ડીપ આવે કોઈ પણ કરેક્ટિવ મૂવમાં ત્યાં આગળ આ બધા સ્ટોક એડ કરવા માટે ઘણા સારા છે. ओके, सो व्यू आ प्रमाणे यहाँ खास बनते जुआ मिल रहा है. क्योंकि अंशुल जी अब फ्राइडे को गवर्नर साहब फिर से एक बार संबोधन करेंगे और ऐसा मार्केट का मानना है, ऐसी बातें हो रही हैं कि इस बार 50 बेसिस पॉइंट्स का भी रेट कट आ सकता है. अब ऐसे में आज रियल एस्टेट स्टॉक्स का सबसे ज़्यादा नुकसान दिखाना, मतलब सेक्टोरियल इंडेक्स का नुकसान दिखाना, ये थोड़ा समझ नहीं आया. पहले तो आप बताइए फाइनेंस के साथ जुड़े स्टॉक्स पे कैसा व्यू है आपका और NBFCs, बैंक्स दोनों पे, और उसके बाद ये रियल एस्टेट स्टॉक्स में जो आज मुनाफा वसूली हुई है उसे कैसे देखा जाए? देखिए सिनेक्स फाइनेंस को अगर देखेंगे तो थोड़ा सा साइडवेज काइंड ऑफ स्ट्रक्चर ज्यादा दिख रहा है. मैं बहुत बेरिश तो नहीं हूँ, मतलब साइडवेज काइंड ऑफ स्ट्रक्चर ज्यादा है. ऐसा लग रहा है कि आरबीआई पॉलिसी के लिए वेट हो रहा है और जिस आपका प्राइस स्ट्रक्चर बैंक निफ्टी और बाकी स्टॉक्स में डेवलप हो रहा है, मुथूट फाइनेंस बहुत अच्छा लग रहा है, मन्नापुरम में तेजी दिख रही है, तो ये स्टॉक्स मेरे को अच्छे लग रहे हैं. तो उस हिसाब से अगर ओवरऑल में बात करूं तो कहीं ना कहीं ऐसा लग रहा है कि मार्केट एंटिसिपेट कर रहा है कि 50 बेसिस पॉइंट का रेट कट ऑलमोस्ट इमिनेंट है. अगर 50 से थोड़ा भी कम आता है तो मार्केट डिसअपॉइंटेड रहेगा. 50 के आसपास मार्केट में कंसोलिडेशन बहुत अच्छी हो चुकी है तो ब्रेकआउट बनने की पॉसिबिलिटी रहेगी. और 50 बेसिस पॉइंट से ज्यादा का एक्सपेक्टेशन लगाना अपने आप में गलत हो जाएगा. तो 50 बेसिस पॉइंट का अगर रेट कट आता है तो मार्केट में मैं मान के चल रहा हूँ कि जो निफ्टी कंसोलिडेशन में इनसाइड बार के और बैंक निफ्टी 6 वीक्स ऑफ टाइट क्लोजिंग है, इससे ब्रेकआउट दे देगा. જી બિલકુલ, તો અહીંથી આપણે વાત થઈ ફાઇનાન્સ સાથે જોડાયેલા સેક્ટર અને સાથે સાથે નિફ્ટી રિયલ એસ્ટેટ. ઓલરેડી આપણે જે રેટ કટ સાથે જોડાયેલા સેક્ટરની વાત કરી જ છે, તો નિફ્ટી ઓટો પણ એક વખત આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે છેલ્લા એક અઠવાડિયાનું જો આપણે પરફોર્મન્સ નજર કરીએ તો નિફ્ટી ઓટો આપણને નેગેટિવ રિટર્ન આપતું જોવા મળ્યું છે. આજે પણ તમે જો ઓપન સારી એવી મજબૂતી સાથે થયું હતું, પરંતુ નીચલા સ્તરે આજે આપણને ઓલમોસ્ટ ક્લોઝિંગ થયું છે. હા, જરૂર આપણને ક્લોઝિંગ થોડું લીલા નિશાનમાં થયું છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન આજે આપણને વધારે જોવા મળી હતી. જોઈએ તો 15માંથી 11 સ્ટોક એવા હતા કે જે ખરીદી સાથે બંધ છે, ચાહે મધરસન સુમી, બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી, ટાટા મોટર્સ, કે જેમાં આપણને 0.5% સુધીની મજબૂતી જોવા મળી હતી. કવન સર, એક વખત નિફ્ટી ઓટો પર રિવ્યૂ લઈ લઈએ. લાસ્ટ વીક આપણે જોયું તો આપણને અહીંથી કમજોરી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે આ અઠવાડિયે જેમ યશે પણ ઓલરેડી વાત કરી કે આપણને જે વ્યાજ દરમાં જે ઘટાડો એક્સપેક્ટેશન તો છે જ કે 25 બેસિસ પોઈન્ટ તો થવાના જ છે, અને જો 50 બેસિસ પોઈન્ટ થાય તો સ્વાભાવિક છે કે આ બધા સેક્ટર છે કે જે વધારે એક્શન આપણને બતાવી શકે છે. સર યોમિક, ડેફિનેટલી નિફ્ટી ઓટોની વાત કરીએ તો છેલ્લા એકાદ અઠવાડિયાથી અહીંયા આગળ આપણને કરેક્શન જોવા મળ્યું, પરંતુ એની પહેલાં આપણને વન વે રેલી જોવા મળી હતી ઇન્ડેક્સમાં, અને જે
કરેક્શન શરૂ થયું એ પહેલાં જે 24,100નો નિફ્ટી ઓટોનો હાઈ લગાડ્યો હતો ત્યાંથી એક રેઝિસ્ટન્સ લઈને અત્યારે કરેક્ટિવ ફેઝમાં જયું છે. ડેફિનેટલી આરબીઆઈ પોલિસીમાં તો આપણને રેટ કટનું એક્સપેક્ટેશન છે જ ત્યાં આગળ, પરંતુ ઓટોમાં અત્યારે એક કન્સર્નિંગ ફેક્ટર એ છે કે જે ચાઇના તરફથી જે રેર મેટલ મેગ્નેટ જે છે એનું ત્યાં સપ્લાય પર એ લોકોએ થોડુંક રિસ્ટ્રિક્શન લાવી દીધું છે. તો ત્યાં આગળ થોડોક ઓટો ઇન્ડસ્ટ્રી દ્વારા પણ કન્સર્ન રેઝ કરવામાં આવે છે કે જો એ સપ્લાય નહીં આવે તો જે પ્રોડક્શન છે એ આગળ જતાં થોડું પોઝ કરવું પડશે. તો એ ઇસ્યુ કેટલો જલ્દી રિઝોલ્વ થાય છે એ રિબાઉન્ડ નક્કી કરશે, કેમ કે એ રીઝનથી આપણે ઘણા બધા સ્ટોકમાં થોડું કરેક્શન જોયું છે. પ્લસ એ રિસન્ટલી મંથલી ડેટા આવ્યા હતા 2 વ્હીલર અને 4 વ્હીલરના, તો ત્યાં એના લીધે પણ આપણને ઘણું બધું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો રેટ કટ તો ડેફિનેટલી એક પોઝિટિવ ઘણું બધું પ્રાઇઝિંગ જ છે, એના લીધે જ આપણને ઓલરેડી રેલી જોવા મળી છે. પ્લસ આપણને મોન્સૂન અર્લી સ્ટાર્ટ થયું છે એ બી પોઝિટિવ ફેક્ટર છે, પરંતુ એક આ ચાઇના તરફથી જે સપ્લાયનો ઇસ્યુ છે જો એ રિઝોલ્વ થઈ જાય છે તો આમાં આપણને ક્વિક રેલી જોવા મળી શકે છે. ओके, सो व्यू आप प्रमाणे यहाँ खास बनते जुआ मिल रहा है. आगे बढ़ते हैं. कुछ स्टॉक्स जिसमें ऑब्वियसली एक इंटरेस्टिंग एक्शन देखने मिल रहा है, उसमें से एक गोपाल स्नैक्स पर नज़र डाल दिया अंशुल जी आप. वीकली चार्ट्स पे अच्छा खासा ब्रेकआउट देखने मिला था और डेली चार्ट्स पर तो कुछ कप एंड हैंडल का भी फॉर्मेशन आइडेंटिफाई योमिक ने किया था. स्टॉक काफ़ी बढ़िया है पर आज थोड़ा सा थका जरूर है. तो ये सबसे पहले तो हमें जानना पड़ेगा कि क्या ऊपर की ओर से कुछ सप्लाई जोन है कि नहीं है, और दूसरा चार्ट्स आपको कैसे लग रहे हैं सर? सर एक बार स्पेलिंग बताएंगे क्या? गोपाल GOPAL गोपाल स्नैक्स जी सर. ये ऑलमोस्ट 347 अराउंड प्राइस. राइट. देखिए गोपाल स्नैक में कंटिन्यूसली नॉन स्टॉप करेक्शन था. इस स्टॉक में आईपीओ के बाद आईपीओ बेस बना के 360 का ब्रेकआउट दिया, 520 का हाई बनाया, क्लाइमेटिक मूव के बाद आईपीओ लो भी तोड़ा. 19 हफ्ते में 50.79% करेक्शन था ऑल टाइम हाई से, वहां से एक राउंडिंग बॉटम बना के अब चला है और वीकली पे पिवट ब्रेकआउट 355 के ऊपर आ रहा है. 50% रिट्रेसमेंट पूरे फॉल का 390 है, ये पहला टारगेट होना चाहिए. अगर 390 निकला तो फिर एक गैप छूटा हुआ है ऊपर 438 पे, वो टेस्ट होगा. बट फिलहाल 390 हाई प्रोबेबिलिटी टारगेट आते हुए दिख रहा है. જી બિલકુલ. તો અહીંયાથી આપણે વાત કરી ગોપાલ સ્નેક્સ, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. બ્રેકઆઉટ સ્ટોક્સની વાત કરવી છે તો કવન સારું તમારી પાસે હું વાત કરવા માગું છું એસબીઆઈ કાર્ડ. સવારે પણ અમે વાત કરી હતી અમારા એક્સપર્ટ સાથે, ત્યાં પણ એમણે વ્યૂ ઓવરઓલ પોઝિટિવ આપ્યો હતો. ઇવન તમે આજે જુઓ તો સ્ટોકમાં આપણને 3.5% તેજી જોવા મળી છે. વીકલી સ્ટોકમાં પણ સર જુઓ તો સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે, અને સામે તમે ડેઇલી ચાર્ટમાં પણ જુઓ તો ત્યાં પણ આપણને ઇનસાઇડ બાર ફોર્મેશન બન્યા બાદ આજે તમને સારું એવું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે, અને આજે 942 આજે આપણને ક્લોઝિંગ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. So sir, can we expect 4-digit number in SBI card, Kavan sir? ડેફિનેટલી યોમિક એસબીઆઈ કાર્ડની વાત કરીએ તો આજે અહીંયા આગળ 930 ઉપર આપણને એક રાઉન્ડિંગ બોટમનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને છેલ્લા આપણે 6 મહિનાનું જોઈએ તો ચાર્ટમાં આપણને કન્ટિન્યુઅસ હાયર લો પ્રાઇસ પેટર્ન જોવા મળી છે. અને માર્કેટ જ્યારે આપણે જાન્યુઆરી મંથ કે ડિસેમ્બરથી જોઈએ તો ત્યારથી આપણે માર્કેટ થોડું ડિફિકલ્ટ ફેઝમાં ચાલી રહ્યું હતું ફેબ્રુઆરી માર્ચ સુધી, પરંતુ આ સ્ટોકે ડિસેમ્બરમાં જ બોટમ લગાવ્યા પછી ત્યારથી આપણને કન્ટિન્યુઅસ એક અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો અહીંયાથી ડેફિનેટલી રેલી એક્સટેન્ડ થઈ શકે છે. 1000 રૂપીસનું જે તમે કીધું લેવલ ત્યાં સુધી ડેફિનેટલી એક્સટેન્ડ થઈ શકે છે. હું કેમ કે આજે ફ્રેશ બ્રેકઆઉટ જ જોવા મળ્યો છે. વ્યૂ નેક્સ્ટ સ્ટોક રાખવાની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, બીજા સ્ટોક્સ પર નજર કરીશું જેમાં विजया डायग्नोस्टिक्स हमारा ध्यान पर आ रहा है. अंशुल जी, विजया डायग्नोस्टिक्स आप चार्ट्स पर देखेंगे बार 1000 के ऊपर जाने की कोशिश 5-6 बार ऑलमोस्ट देखने मिल रही है पिछले 1 साल के चार्ट्स में, और वहाँ से फिर से फॉल्स, मतलब वहाँ पर सफलता नहीं मिलती 1000 के ऊपर टिकने की. फिर से एक बार नीचे आता है और नीचे 800-850 का लेवल है जहाँ पर सपोर्ट भी ले लेता है. 1, 2, 3, 4, 5 कुछ ऐसे इंस्टेंसेस देखने मिल रहे हैं. तो मतलब साफ है कि एक रेंज में फंसा हुआ है. फिर से एक बार 850 का सपोर्ट लेके 950 के अराउंड की क्लोजिंग आज हमें देखने मिली है विजया डायग्नोस्टिक्स. देखिए इस स्टॉक में अगर वीकली चार्ट पे आप देखेंगे
5 हफ्ते में 42% का करेक्शन हुआ था ऑल टाइम हाई से, जिसने स्विंग लो, मंथली स्विंग लो 729 टेस्ट किया था। और इसी प्रोसेस में क्या हुआ है, मंथली पे जो कैंडल बनी थी मंथली चार्ट पे, फरवरी 2025 का जो हाई लो बना था, चौथा महीना है जब हम उसके अंदर इनसाइड बार बना रहे हैं। तो डेली चार्ट पे हम 3-4 इनसाइड बार बनती है तो ब्रेकआउट प्ले करते हैं, मोमेंटम आता है। वीकली पे अगर मिल जाता है तो ज्यादा बड़ा मोमेंटम आता है। लेकिन अगर मंथली पे ऐसा चार्ट मिल जाता है जहाँ पे 3 या 5 इनसाइड बार रह जाएं तो बहुत बड़ा मोमेंटम आता है। तो अभी ये चौथा महीना है, प्रोबेबली 5वां महीना और रह सकता है। फरवरी 2025 की जो बार है वो मदर बार है मंथली पे। मार्च, अप्रैल, मई निकल गया है, जून और जुलाई भी शायद इनसाइड बार निकलेगा। उसके बाद जब ब्रेकआउट बनेगा तो स्टॉक में करीब करीब जो बेयर मिनिमम टारगेट बनेगा वो 1400 रुपए का बनेगा। एक इंटरेस्टिंग चीज इसमें अगर आप नोट करेंगे, थोड़ा सा सेल्स स्टैग्नेंट हो गया था 155 करोड़ के आसपास, बट पिछले 3 क्वार्टर में सेल्स बढ़ के 182, 169 और 173, मतलब जो 155 करोड़ का बेस था वो बढ़ के 175 करोड़ का बेस हो गया है सेल्स का। मार्जिन ऑलरेडी 30% बनी हुई है। ईपीएस ग्रोथ भी 3 रुपए के आसपास बनी हुई है। तो अगर ये 5 महीने का 6 महीने, अभी 3 महीना कंप्लीट हुआ है, अगर ये 4 या 5 महीने का कंसोलिडेशन बना के ब्रेकआउट देता है और इसी तरह का सेल्स और ईपीएस नंबर रह जाता है तो 1300-1400 रुपए में कोई दाग नहीं है। अगर ईपीएस और सेल्स ग्रोथ यहाँ से बढ़ जाती है 20% तो फिर ये स्टॉक 1600-1650 भी जा सकता है। तो मैं सेफ साइड प्ले करते हुए 1300 से 1400 का टारगेट पकड़ूंगा, लेकिन अभी जून जुलाई मोस्ट लाइकली कंसोलिडेशन में जाएगा। જે બિલકુલ, તો ઓવરઓલ અહીંયા આપણે વાત થઈ વિજય ડાયગ્નોસ્ટિક કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ। આજે એક સ્ટોક તમે જુઓ તો આપણને સ્ટોક સ્પ્લિટના સમાચાર હતા। કોફોર્સ અહીંયા આપણને જોયું તો એક શેરની સામે 5 શેરમાં આપણને વિભાજિત થતું જોવા મળ્યું। 10 રૂપિયાની જે ફેસ વેલ્યુ હતી 2માં આપણને કન્વર્ટ થતી જોવા મળી। સ્ટોક તમે જુઓ તો આજે સ્પ્લિટ બાદ આપણને 1.5%ની તેજી ઉપર આપણને સ્ટોક કારોબાર કરતો જોવા મળ્યો। કવન સર, કોફોર્સ ઉપર એક વખત નજર કરો, હાલના લેવલ તમને લાગી રહ્યા છે નવી ખરીદી માટે આકર્ષિત સર? યોમિક, કોફોર્સની વાત કરીએ તો છેલ્લા 2 મહિનામાં સ્ટોકે નીચેના લેવલથી એક સારું રિબાઉન્ડ બતાડ્યું છે અને કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે અને રિબાઉન્ડ પછી પણ સ્ટોક કરેક્શનમાં જઈ નથી રહ્યો અને સાઇડવેઝ કન્સોલિડેશનમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે। છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં એક સાઇડવેઝ રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે। તો પ્રેસ અહીંયા એડિશન 1740ની ઉપર ક્લોઝિંગ મળે છે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે। ત્યાંથી આપણને કન્ટિન્યુઅસ મોમેન્ટમ જોવા મળી શકે છે 1880ના લેવલ સુધી અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે। તો પ્રેસ પોઝિશન 1740ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે। ઓકે, તો વ્યૂ કોફોર્જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખીશું। આગળ વધીએ अंशुल जी, मंथली टॉप लूजर्स में VBL यानी कि वरुण बेवरेजेस का नाम आ रहा है जो 10.5% से ज़्यादा का नुकसान 1 महीने के चार्ट्स के हिसाब से दिखा रहा है। क्या बाय ऑन डिप्स होगा या समर सीजन खत्म हो गया इसलिए अब शायद प्रॉफिट बुकिंग चार्ट्स दिखा रहे हैं? सीजन की बात नहीं है, इस स्टॉक में बाइंग क्लाइमेक्स काइंड ऑफ मूव हुई है। नॉट एग्जैक्टली बाइंग क्लाइमेक्स, लेकिन क्लाइमेटिक मूव है। डिस्ट्रीब्यूशन लगभग 1, 3, 6, 9, 15 हफ्ते का डिस्ट्रीब्यूशन कंप्लीट हुआ है। ब्रेकडाउन मिला है 525 के नीचे, 330 रुपए का टारगेट दिख रहा है। तो इमीडिएट, मैं पिछले 2 महीने से सजेस्ट कर रहा हूँ, इमीडिएट एग्जिट कर लेना चाहिए स्टॉक से। 330-335 की जोन आती हुई दिख रही है। दिस इज नॉट वन ऑफ की गर्मी निकल गई है वो वाली सेलिंग। इसमें बहुत सारी गर्मियां देखी हैं जहाँ पे 2-3 महीने साइडवेज रहा है, मतलब गर्मी के बाद साइडवेज रहा है, फिर मूव आ गया है। इस बार बिल्कुल विपरीत चार्ट लग रहा है। गर्मी के मौसम में बहुत गर्मी ना रहना भी इनके सेल्स को प्रभावित कर रही है, बट ओवरऑल स्टॉक में डिस्ट्रीब्यूशन कंप्लीट हो चुका है, डाउन ट्रेंड स्टार्ट हो चुकी है, अर्ली स्टेजेस में है। 330 पहला टारगेट दिख रहा है। ઓકે, તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ વરુણ બેવરેજીસ, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ। પરંતુ સમય થયો રજા લેવાનો। કવન સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર। યોમિક, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા। સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે। તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર। थैंक यू सर। अंशुल जी, आपकी ओर से स्टैंडर्ड डिस्क्लेमर्स।
मेरे पर्सनल पोर्टफोलियो में सर टाटा टेक और रिलायंस है, तो ये दो मेरे पर्सनल पोर्टफोलियो में है। इसके अलावा रिको ऑटो और साइन जो रिकमेंड किया है शो के स्टार्टिंग में, वो क्लाइंट्स को रिकमेंड किया हुआ है पहले, तो क्लाइंट्स लॉन्ग हो सकते हैं। रिको ऑटो में 79 से, साइन तो सेमी रेट पे किया है, तो लगभग सबके पास एक ही रेट का होगा। ये दो स्टैंडर्ड डिस्क्लेमर है। बाकी जितने स्टॉक्स डिस्कस किए किसी न किसी क्लाइंट के पोर्टफोलियो में हो सकते हैं। બિલકુલ, બહુ બહુ શુક્રિયા અંશુલજી, કવન સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો દર્શક મિત્રો, વધુ એક દિવસ કે જ્યારે ભારતીય માર્કેટ્સ લિનિયર રેન્જમાં જ છે. હજુ પણ સાઇડવેઝ મોમેન્ટમ, ભલે ઘટાડો આવ્યો ગઈકાલે, તો આજે થોડી ખરીદદારી આવી ગઈ. મતલબ સાફ છે, તમે ફરી એકવાર એ જ રેન્જમાં આવી રહ્યા છો. કોઈ સ્પષ્ટતા નથી, કોઈ ક્લેરિટી નથી, અને જ્યાં સુધી આવું થાય છે ત્યાં સુધી તો હજુ પણ પ્રોબ્લેમ્સ રહેશે માર્કેટ્સમાં, તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હવે જોઈએ આગળ કઈ પરિસ્થિતિ બને છે. પણ આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।